નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી ભાદરવા ચોકડી પાસેના એક પેટ્રોલ પંપના માલિકની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પેટ્રોલ પંપ પર બાથરૂમ બંધ રાખવા અંગે સવાલ પૂછતા પંપ માલિકે યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી અને ધમકી આપી હોવાના આક્ષેપ થયા છે. ભાદરવા ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પર બાથરૂમ બંધ રાખવા બાબતે સ્પેર પાર્ટ્સની દુકાન ધરાવતા એક યુવકે સવાલ ઉઠાવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાઈ જઈને પેટ્રોલ પંપના માલિકે યુવક સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. બનાવ અંગે સ્પેર પાર્ટ્સના દુકાનદાર યુવકે સાવલી પોલીસ સ્ટેશનમાં પહોંચીને પેટ્રોલ પંપ માલિક વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે અને સમગ્ર મામલે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી છે. સાવલી પોલીસે યુવકની અરજીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધવાની સાથે જ વાયરલ વિડીયોના પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મારી દુકાન નાયરા પેટ્રોલની બાજુમાં G18 નંબરની દુકાન છે. છેલ્લા 4 વર્ષથી હું ભાડે રાખીને આરવી ઓટો પાર્ટ ગેરેજ કરીને ચલાવું છું. અને આમાં મને બાજુના પેટ્રોલ પંપ પર અમુક ટાઈમે લોકો વોશરૂમમાં જવામાં લોકોને તકલીફ પડતી હતી અને કેટલાય જણાએ મને બાજુની દુકાને કીધેલું કે ભાઈ આ રીતનું છે. તો અમુક વ્યક્તિએ કમ્પ્લેન કરી કે કોને કરી મને ખબર નહીં, પણ એમાં આ લોકોએ પેટ્રોલ પંપ વાળા હું જ્યારે ગયો તો પેલા પેટ્રોલ પંપના જે ફ્યુલિંગ વાળો હોય એને કીધું કે ભાઈ આ ભાઈ કમ્પ્લેન કરી છે. એટલે સીધા પેટ્રોલ પંપના માલિકને કીધું અને પેટ્રોલ પંપના માલિક એ મારી જોડે દુકાને ઝઘડો કરવા આવ્યા, જે કોઈ વાતથી અજાણ હતો હું. અને ઝઘડો કરીને એ લોકોએ એવું કીધું કે ભાઈ તું મારી દુકાન ખાલી કરી દે. અને મા સામેની બાણ સામેની ગાળ બોલી. 50-60 વ્યક્તિ હતા, એમની સામે મારા ધંધાને બગાડવાનો પ્રયાસ કર્યો એમને. અને બધા ધંધાદારી વ્યક્તિઓ આજુબાજુ હતા, એટલે મારો ધંધો બગડ્યો, મારી ઇજ્જત ને છબી પણ બગડી. જે ખરેખર હું એ વાતથી અંજાન છું. અને ખરેખર તો ગવર્મેન્ટના રૂલ પ્રમાણે તો ચાલુ હોવું જ જોઈએ વોશરૂમ ને ટોયલેટની, એ પ્રાથમિક સુવિધા છે. એના માટે મેં કમ્પ્લેન કરી હોય કે બીજા કોઈએ કરી હોય તો એમાં આવું ના કરવાનું આવે, કે એ લોકોએ એનું નિરાકરણ કરવાનું આવે કે ગવર્મેન્ટનો રૂલ છે ભાઈ કે તમે વોશરૂમ સુવિધા આલો, પ્રોપર આલો. તમે તારું ના મારી રાખશો. તમે આજે બી જોજો છેલ્લા 6 મહિનાથી તારું મારેલું હોય છે. છેલ્લા 3-4 વર્ષથી પેટ્રોલ પંપ ચાલે છે. તારું મારવાની જરૂર શું છે? પ્રાથમિક સુવિધા તો તમે પૂરી પાડો. તો એના લેવાના બદલામાં એ જે તો એમનાથી ના થયું અને એમનો ગુસ્સો આવીને મારી દુકાન પર ઉતાર્યો અને મા બેન અમારી ગાળો તો બોલી જ છે. મારી જોડે વિડીયોમાં પ્રૂફ છે અને રેકોર્ડિંગ બી છે અને એનું પ્રૂફ મેં પોલીસ સ્ટેશનમાં અરજી બી આલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.